हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। आ विडियो थ्रू તમને સમજાવવાની કોશિશ કરીશ કે ડેટા માઇનિંગ એન્ડ મશીન લર્નિંગ વચ્ચે બેસિક ડિફરન્સ કયા છે। તો ડેટા માઇનિંગના સૌથી પહેલો પોઈન્ટ આવશે એક્સટ્રેક્ટિંગ યુઝફુલ ઇન્ફોર્મેશન ફ્રોમ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા। મતલબ કે મોટો અમાઉન્ટનો જે ડેટા છે, મતલબ કે 2 GB 3 GB અને એનાથી પણ ઘણા બધા મોટા 25-30 GB એટલા જે મોટા મોટા ડેટા હશે એમાંથી યુઝફુલ ઇન્ફોર્મેશન એક્સટ્રેક્ટ કરશે। મશીન લર્નિંગમાં શું આવશે? ઇન્ટ્રોડ્યુસ અલ્ગોરિધમ ફ્રોમ ડેટા એઝ વેલ એઝ પાસ્ટ એક્સપિરિયન્સ। મતલબ કે રિસેન્ટલી એને જે ડેટા મળે છે એન્ડ એને જે પાસ્ટ એક્સપિરિયન્સ કરેલા છે થ્રુ યુઝિંગ અલ્ગોરિધમ્સ, એ નવા અલ્ગોરિધમ્સ આપણને ઇન્ટ્રોડ્યુસ કરાવડાવશે। ડેટા માઇનિંગ ઇઝ યુઝડ ઇન ક્લસ્ટર એનાલિસિસ। મતલબ કે તે ક્લસ્ટર એનાલિસિસમાં યુઝ થાય છે, જે મશીન લર્નિંગ યુઝ થશે વેબ સર્ચ, સ્પામ ફિલ્ટર, ફ્રોડ ડિટેક્શન એન્ડ કમ્પ્યુટર ડિઝાઇનમાં। Human interference is more in it. No human effort required after design. મતલબ આમાં હ્યુમન ઇન્ટરફિયરન્સ વધારે હશે, જ્યારે મશીન લર્નિંગ છે એમાં મશીનને જેવી રીતે ટ્રેન કરેલું છે કે તે સેલ્ફ એક્સપિરિયન્સ કરે। અપ્લાઇડ ઇન લિમિટેડ એરિયા। ડેટા માઇનિંગ છે એ લિમિટેડ છે, જ્યારે મશીન લર્નિંગ ડેટા માઇનિંગની કમ્પેરિઝનમાં વાઇડલી ફેલાયેલું છે। ડેટા માઇનિંગ એબ્સ્ટ્રેક્ટ ફ્રોમ ધ ડેટા વેરહાઉસ। મતલબ કે ડેટા વેરહાઉસમાં એ વેલ્યુ સ્ટોર પણ કરશે એન્ડ એમાં અપડેટ્સ પણ કરશે। જે મશીન લર્નિંગમાં મશીન લર્નિંગ રીડ્સ મશીન, મતલબ કે તે મશીનને અન્ડરસ્ટેન્ડ કરાવડાવશે, રીડ્સ કરશે, રાઇટ કરશે। ડેટા માઇનિંગ ઇઝ મોર ઓફ રિસર્ચ યુઝિંગ મેથડ્સ લાઇક મશીન લર્નિંગ। મતલબ કે ડેટા માઇનિંગ છે એક મશીન લર્નિંગનો સબ પાર્ટ છે, જ્યારે મશીન લર્ન છે એ જાતે જ પોતે શીખે છે એન્ડ મશીનને પણ ટ્રેન કરે છે કે તે ઇન્ટેલિજન્ટલી ટાસ્ક કમ્પ્લીટ કરે। યુઝ ટુ અન્ડરસ્ટેન્ડ ડેટા ફ્લો। ડેટા માઇનિંગ છે એ ડેટા ફ્લો અન્ડરસ્ટેન્ડ કરવા માટે યુઝ થાય છે, જ્યારે મશીન લર્નિંગ છે એમાં ટીચીસ ધ કમ્પ્યુટર ટુ લર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધ ડેટા ફ્લો। મતલબ કે ડેટા ફ્લોમાંથી મશીનને જાતે શીખવા માટે એને ટ્રેન કરશે। હ્યુજ ડેટાબેઝિસ વિથ અનસ્ટ્રક્ચર્ડ એરિયા। મતલબ કે ડેટા માઇનિંગ છે એ ઘણા બધા ડેટાબેઝિસ સાથે કનેક્ટેડ હશે, જ્યારે આમાં એની અંદર એક્ઝિસ્ટિંગ ડેટા હશે એઝ વેલ એઝ એક્ઝિસ્ટિંગ અલ્ગોરિધમ્સ હશે। મોડલ્સ કેન બી ડેવલપ્ડ ફોર યુઝિંગ ડેટા માઇનિંગ ટેકનિક્સ। મતલબ કે ડેટા માઇનિંગનો યુઝ કરીને ઘણા બધા મોડલ્સ ડેવલપ કરી શકાય છે। મશીન લર્નિંગ અલ્ગોરિધમ કેન બી યુઝડ ઇન ડિસિઝન ટ્રી, neural networks and some other area of artificial intelligence. As we know that machine learning એ AI નો સબ પાર્ટ છે, સો એ આર્ટિફિશિયલના ઘણા બધા ટાસ્કમાં તે યુઝ થશે। તો આઈ હોપ કે ડેટા માઇનિંગ એન્ડ મશીન લર્નિંગના વચ્ચેનો બેઝિક ડિફરન્સ પોઈન્ટ્સ તમને મારા વિડીયો થ્રુ ખબર પડી ગયા હશે, તો વિડીયોને લાઇક કરી દેજો, ફ્રેન્ડ્સ લોકોમાં શેર કરી દેજો। મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાની કદાચ બાકી રાખી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।